નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતમાં નબળા ચોમાસા અને વરસાદના અભાવે લાખણી સહિતના વિસ્તારોમાં પશુપાલકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ ખેંચાતા સૂકા ઘાસચારા અને પશુ આહારના ભાવમાં સતત વધારો અને પશુપાલકો પર આર્થિક સંકટ ઘેરું બન્યું છે. ખેડૂત આગેવાન દોલા ખાગડાએ જણાવ્યું હતું કે પશુદાણ સહિતના પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા ખર્ચ સામે દૂધના ભાવમાં યોગ્ય વધારો ન થતા પશુપાલકોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે દૂધ અને ફેટના ભાવમાં વધારો કરવાની માંગ કરી છે. દોલા ખાગડાએ વધુમાં જણાવ્યું હતું કે અલ નીનોની અસર અને નબળા ચોમાસાને કારણે ખેડૂતો દ્વારા વાવેલા પાક પર પણ ગંભીર અસર પડી રહી છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, જેના કારણે ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેમણે રાજ્ય સરકારને ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને પશુપાલકો માટે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત પશુદાણ અને સૂકા ઘાસચારાની વિશેષ વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. વરસાદના અભાવે ઉત્તર ગુજરાતમાં ખેતી અને પશુપાલન બંને પર સંકટના વાદળો ઘેરાયા છે. ખેડૂતો અને પશુપાલકો હવે સારા વરસાદની આશા સાથે સરકાર પાસેથી તાત્કાલિક રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.